હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે જે બેંક જોબ રહેશે તમારી, જે કોઓપરેટિવ બેંક દ્વારા જે કાલોલ ડિસ્ટ્રિક્ટની છે, જેની અંદર કોઓપરેટિવ બેંક દ્વારા ક્લાર્ક એકાઉન્ટન્ટ બેમાં છે મેનેજર એકાઉન્ટન્ટ તરીકે અને મેનેજર આઈટી તરીકે બે એકાઉન્ટન્ટની વેકન્સી છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે સીધી ભરતી છે તમારી, કોઈપણ જાતની એક્ઝામ અમારે રહેશે નહીં તમારે ડાયરેક્ટ સિલેક્શન થશે તમારે સરનામે તમારું જે છે મોકલવાના રહેશે સ્પીડ પોસ્ટ અને આરપેડ માધ્યમથી। લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, ક્લાર્ક માટે પણ, એકાઉન્ટન્ટ માટે પણ અને આઈટી માટે પણ। તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાંની અંદર લઈ લેવાના છીએ, તો કોઈપણ જાતની વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારાથી માહિતી છૂટી ના જાય મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના અપડેટ ચૂકી ના જાય મિત્રો। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ આપણે જોઈશું અને ઓફિશિયલ નોટિફિકેશન પણ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલું છે। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો ભરતી સંસ્થા આપણી રહેશે ધી કાલોલ અર્બન કોઓપરેટિવ બેંક। તો બેંકનું નામ છે ધી કાલોલ અર્બન કોઓપરેટિવ બેંક। જેની અંદર પોસ્ટની વાત કરીએ તો ટોટલ 3 પોસ્ટો ખાલી છે મિત્રો। પહેલી આપણી જે પોસ્ટ છે ઓફિસર તરીકેની, એકાઉન્ટન્ટ તરીકે માટે, જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે MCA, MCOM અથવા તો CA જે એકાઉન્ટન્ટના કોઈ પણ કોર્સ આવે છે એ હશે। આગળ ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે એટલે વધુ ડિટેલમાં ખ્યાલ આવી જશે મિત્રો। બીજી આપણી જે પોસ્ટ છે ઓફિસર આઈટી તરીકેની, જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે આઈટીનો જે કોર્સ આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો સાયબર સિક્યુરિટીનો જે કોર્સ હોય છે તે કરેલો હોવો જોઈએ। અને ત્રીજી આપણી જે પોસ્ટ છે ક્લાર્ક તરીકેની જેની અંદર લાયકાતની વાત કરીએ તો BCom કરેલું હોવું જોઈએ અને BCA કરેલું હશે તો પણ ચાલશે, અને CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પણ ચાલશે આની અંદર। મિત્રો ત્યારબાદ આપણે પગારની વાત કરીએ તો કે ગવર્મેન્ટ નિયમ મુજબ રહેશે, જે તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ આવશે ત્યાં તમારે ડિસાઇડ કરી લેવાનું રહેશે મિત્રો। જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ છે, જે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ છે સ્ક્રીન ઉપર, આગળ આપણે જોઈએ તેમાં આપણે ખ્યાલ આવી જશે। મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે સરનામે પ્રમાણપત્રો મોકલવાના રહેશે, એટલે કે તમારી ઓફલાઈન ભરતી છે, તમારે જે સરનામું આગળ આપેલું છે આપણે આપીએ છીએ ત્યાં તમારે મોકલવાના રહેશે તમારા પ્રમાણપત્રો, જેમ કે માર્કશીટ છે, આધાર કાર્ડ છે વગેરે પણ। લાસ્ટ ડેટની વાત કરીએ તો 19 માર્ચ આની લાસ્ટ ડેટ રહેશે મિત્રો। આજે 5 માર્ચ છે, 19 માર્ચ આની લાસ્ટ ડેટ છે મિત્રો। તો ઓફિશિયલ નોટિફિકેશન આપણે ટેલિગ્રામ ગ્રુપમાં આપેલી છે, જો તમે ટેલિગ્રામમાં ગ્રુપમાં આપણા ના જોડાયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ લેજો મિત્રો। તો આ હતી બેઝિક માહિતી। હવે જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે સમાચાર પત્રમાંથી લીધેલું છે આપણે, એટલે ઓફિશિયલ જ છે, એટલે કોઈ પણ જાતનું ફેક્ટ છે નહીં મિત્રો। તો એમાં જોઈએ તો કે ધી કાલોલ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ કાલોલને યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફની જરૂરિયાત છે મિત્રો। તો ટોટલ 3 પોસ્ટ છે, આગળ આપણે વાત કરીએ એમ પહેલી આપણી જે પોસ્ટ છે ઓફિસર તરીકેની એકાઉન્ટન્ટ્સ માટે, જેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો। અને લાયકાતની વાત કરીએ મિત્રો તો કે MCOM, MCA, MBA, ઇન્ટર CA કોમ્પ્યુટર સાયન્સ અંગેના તથા બેન્કિંગ કામકાજનો 3 વર્ષનો અનુભવ જોઈશે। ઉંમરની વાત કરીએ તો 25 વર્ષથી ઉપર એટલે મિનિમમ 25 વર્ષ આપેલા છે, ઉપર ગમે એટલા ચાલશે મિત્રો। બીજી આપણી જે પોસ્ટ છે ઓફિસર તરીકેની આઈટી માટેની પોસ્ટ છે, જેની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો। તેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી અથવા તો સોફ્ટવેરના જાણકાર તેમજ બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ જોઈશે। ઉપરોક્ત વિષયની ડિગ્રી સાથે ઉંમરમાં 25 વર્ષથી ઉપર જોઈશે। આમાં પણ મિનિમમ 25 વર્ષની એ લિમિટેશન આપેલી છે, ઉપર કોઈ પણ વધુ હશે તો ચાલશે મિત્રો। ત્રીજી આપણી જે પોસ્ટ છે ક્લાર્ક તરીકેની, તેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે BCom કરેલું હોવું જોઈએ અથવા તો BCAમાં પ્રથમ વર્ગ તેમજ કોમ્પ્યુટરનો જાણકાર, બેન્કિંગ કામગીરીનો અનુભવ જોઈશે। અને ઉંમરની વાત કરીએ તો 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે જોઈશે મિત્રો। તો અમુક નોંધ પણ આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ। તદુપરાંત જે ઉમેદવારની ભરતી કરવામાં આવે તેની શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરનું જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની જાણકારીને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે। રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઉપરની જગ્યા માટેની અરજી ઉમેદવારના અનુભવનું પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, આઈડી પ્રૂફ, એજ્યુકેશન સર્ટિફિકેટ, સેલ્ફ એસેસ્ટ પ્રમાણિત નકલો સાથે પોતાના બાયોડેટા સાથે નીચે મુજબના સરનામે બેંકના ચેરમેન શ્રી મેનેજિંગ ડાયરેક્ટરને સંબોધીને તારીખ 19/3 એટલે કે 19 માર્ચ 2025 સુધીમાં ફક્ત આરપેડ માધ્યમથી જ
મોકલી આપવાની રહેશે. તેમજ કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે લખવું. ઓકે, તારીખ જે રિલીઝ થઈ છે 4/3 એની આપેલી છે, સ્થળ કાલોલનું. ઓકે, ક્યાં મોકલવાનું રહેશે તો સાઈડમાં જમણી બાજુ ખૂણામાં આપેલું છે, ચેરમેન શ્રી અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર શ્રી, ધી કાલોલ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ, કાલોલ, પંચમહાલ, પિન નંબર 389-330. ઓકે, તો આ હતી આજની આપણે ભરતી. આ ભરતીની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો આપણા ગ્રુપમાં પણ ના જોડાયા હોય તો જોડાઈ જજો, અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જે કાલોલનો હોય અથવા તો તેને નોકરીની જરૂર હોય અથવા આમાંથી કોઈ પણ જાતના કોર્સ કરેલા હોય. ઓકે, તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.